ગરનાળામાંથી મૃતદેહ મળ્યો છે। ડૂબેલા ક્રિસ દવેનો મૃતદેહ મળી આવ્યો છે। રીલ્સ બનાવવાની ગેલછામાં સ્કોર્પિયો સાથે ત્રણેય મિત્રો ફતેવાડી કેનાલમાં ડૂબવાનો જે મામલો હતો, કલાકો બાદ યુવક ક્રિસની ભાળ મળી છે। અગાઉ બે મિત્રો યક્ષ અને યશની ગઈકાલના રોજ કેનાલમાંથી લાશ મળી હતી। ત્રણેય મિત્રો રીલ્સ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો ગાડીમાં કેનાલમાં ખાબકી ગયા હતા અને તસવીરો પણ સામે આવી હતી। ત્યારબાદ આખો દિવસ જે છે એ શોધખોળ ચાલી હતી, જેમાંથી બેના મૃતદેહ મળ્યા હતા। ત્યારે હાલ ત્રીજા યુવકનો મૃતદેહ પણ મળી આવ્યો છે। કેનાલમાં ડૂબેલા ત્રીજા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, આ ત્રીજા યુવકનો પણ હવે મૃતદેહ મળી આવ્યો છે, શું વધુ માહિતી આવી રહી છે અંગે? પંકજ, જે રીતે બનાવ બન્યો હતો પરમ દિવસે લગભગ 6:30 વાગ્યાની આસપાસ પોલીસને કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે એક સ્કોર્પિયો કાર છે તે ફતેવાડી કેનાલ બાસણા બેરેજ ઉપરથી કેનાલમાં ખાબકી હતી, જેમાં કેટલાક યુવકો હતા એટલે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી। શરૂઆતમાં જ્યારે પોલીસે તપાસ કરી હતી ત્યારે 3 યુવકો ડૂબ્યા હોવાની જાણકારી મળી હતી અને ફાયર બ્રિગેડની અલગ અલગ ટીમો છે તે કામગીરી કરી રહી હતી। જોકે લગભગ 17 કલાકની મહેનત બાદ એટલે કે ગઈકાલે સવારના સમયે બે મૃતદેહ મળી આવ્યા હતા, યશ અને યક્ષ। આ બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા, પરંતુ જે ત્રીજો યુવક હતો ક્રિસ, તેની કોઈ ભાળ મળી આવી ન હતી એટલે ફાયર બ્રિગેડ દ્વારા વધુ જે ટીમો બનાવીને આસપાસ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી અને આજે થોડી વાર પહેલા જ આજે ક્રિસ છે તે ક્રિસનો મૃતદેહ મળી આવ્યો છે। નરીમનપુરા પાસેથી એક ગરનાળામાંથી ક્રિસનો મૃતદેહ મળી આવ્યો છે। હવે આ સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જે ગાડી આપનાર કોણ હતું, કોણ લેનાર હતું, આ જે ત્રણેય મિત્રો હતા તેઓને ગાડી કોણે આપી હતી, આ તમામ બાબતોની તપાસ છે તે હાલ હવે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। રાજકોટની દોશી હોસ્પિટલ નજીક આગનો બનાવ। હોસ્પિટલ નજીક કચરામાં આગ લાગી ગઈ। કચરા નજીક ઉભેલી રિક્ષા આગની લપેટમાં આવી ગઈ, જેની તસવીરો આવી રહી છે। કચરામાં આગને લીધે ત્યાં પડેલી રિક્ષામાં પણ આગ લાગી ગઈ હતી। સ્થાનિક લોકો દ્વારા રિક્ષામાં લાગેલ આગને કાબૂમાં લેવામાં આવી હતી। તો રાજકોટના બનાવ છે, જ્યાં હોસ્પિટલ નજીક એક કચરાના ઢગલામાં આગ લાગી અને ત્યારબાદ બાજુમાં ઉભેલી એક રિક્ષામાં પણ આગ લાગી ગઈ હતી। જોકે સ્થાનિક લોકોએ આ આગને બુઝાવી દીધી હતી। સુરેન્દ્રનગરના થાન નજીક એક ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં આવી। 10 કલાકમાં 2 વખત અહીંયા આગ લાગી ગઈ હતી। આગમાં 70,000 કિલો મગફળી બળીને ખાખ થઈ ગઈ। થાન હિટરનગર વિસ્તારમાં આવેલ સરકારી અનાજના ગોડાઉનમાં આગ લાગી હતી। આગ પર ફાયર ફાઈટરની ટીમ દ્વારા બીજા દિવસે કાબુ મેળવી લેવાયો। સુરેન્દ્રનગર, ચોટીલા, થાન અને હળવદના ફાયર ફાઈટરની ટીમોને અહીંયા બોલાવાઈ હતી। લાખો લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો, ત્યારબાદ આ આગ કાબૂમાં આવી। વહેલી સવારે આગ કાબૂમાં આવ્યા બાદ સળગી ગયેલ મગફળીનો જથ્થો જેસીબી વડે ગોડાઉનની બહાર કાઢવામાં આવ્યો। મગફળીના જથ્થામાંથી હજુ પણ ધુમાડો નીકળી રહ્યો છે। સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ મગફળીમાં અચાનક આગ લાગતા અફરાતફરી અને કૌભાંડની પણ આશંકા સેવાઈ રહી છે। પત્ની અને પુત્રની હત્યા બાદ યુવકનો પણ આપઘાતનો પ્રયાસ। ગાંધીનગરમાં શ્રીરંગ નેનો સિટીની ઘટના। શેર બજારમાં દેવું થઈ જતા પગલું ભર્યાની આશંકા છે। પત્નીને ગળે ફાંસો આપી અને હત્યા કરી 5 વર્ષીય બાળકનું માથું પટકાવી યુવકે મોતને ઘાટ ઉતાર્યો। બંનેની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। દીકરા અને પત્નીનું મૃત્યુ, જ્યારે યુવાન સારવાર હેઠળ છે। યુવાન હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે। ઇન્ફોસિટી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। અને હવે વાત વતનમાં પ્રધાનમંત્રીની। પીએમ મોદી ફરી એકવાર 2 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। આજે તેઓ સુરતની મુલાકાતે છે। પીએમ મોદી બપોરે 1.5 કલાકે સુરત એરપોર્ટ પર આવી પહોંચશે। ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે અને લાભાર્થીઓને લાભોનું વિતરણ કરશે। સેલવાસથી પીએમ મોદી લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ સુધી 3 કિલોમીટરનો રોડ શો કરશે। નીલગિરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદી જાહેર સભાને સંબોધન કરશે। 8 માર્ચે નવસારીમાં લખપતિ દીદી સંમેલનમાં હાજરી આપશે। તો આ રીતે 2 અલગ અલગ જિલ્લાઓનો પ્રવાસ, સેલવાસ, સુરત અને નવસારી, આ ત્રણેય જગ્યાનો તેમનો આ પ્રવાસ છે। 2 દિવસ દરમિયાન આજે તેઓ સુરતની મુલાકાતે છે। જ્યાં ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે અને લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરશે। 8મી માર્ચે નવસારીમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે।
તો બીજી તરફ સેલવાસથી તેમનો 3 કિલોમીટરનો એક રોડ શો પણ છે, તેમાં પણ મોટી સંખ્યામાં લોકો તેમને જોવા માટે ઉમટશે. તો બપોરે 12 વાગ્યે દિલ્હીથી તેઓ પ્રસ્થાન કરશે અને આજે બપોરે 1.5 કલાકે સુરત એરપોર્ટ પર આવી પહોંચશે. 1:45 કલાકે એરપોર્ટથી સેલવાસ જશે અને હેલિકોપ્ટર મારફતે તેઓ સેલવાસ પહોંચશે. સેલવાસથી સાંજે 4 વાગે પર્વત પાટિયા પહોંચશે. 4:15 કલાકે પર્વત પાટિયાથી રોડ શો થશે. સાંજે 5 કલાકે લિંબાયતમાં સભાનું આયોજન છે. આ સભાને તેઓ સંબોધન કરશે. લિંબાયતમાં NFSA કાર્ડ ધારકોને કીટનું પણ વિતરણ કરશે. તો બે અલગ અલગ પ્રવાસ સુરત અને નવસારીમાં, અને હાલ તમામ જે તૈયારીઓ છે તે પણ પૂરી કરી લેવામાં આવી છે. આજે તેઓ સુરતમાં એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. બપોરે 1.5 કલાકે તેઓ સુરત એરપોર્ટ પર આવી પહોંચશે, પરંતુ અહીંથી તેઓ સીધા સેલવાસ જશે. સેલવાસમાં જે નીલગિરી ગ્રાઉન્ડ છે ત્યાં સુધી તેમનો એક નાનો રોડ શો હશે, જે 3 કિલોમીટરનો હશે. આ સમગ્ર રૂટ પર સુરક્ષાનો ચુસ્ત પહેરો છે. હેલિકોપ્ટર મારફતે તેઓ સેલવાસ પહોંચશે અને સેલવાસથી સાંજે 4 વાગે પર્વત પાટિયા આવશે અને અહીંયા જે કાર્યક્રમ છે તેમાં તેઓ હાજરી આપવાના છે. આજે સુરતમાં સાંજે 4 વાગ્યા બાદ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો જે કાર્યક્રમ છે તેમાં લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરશે. સાંજે 5 કલાકે લિંબાયત વિસ્તારમાં આ સભા સ્થળે તેઓ પહોંચવાના છે અને અહીંયા વિશાળ જનમેદનીને તેઓ સંબોધન કરશે અને NFSA કાર્ડ ધારકોને કીટનું પણ વિતરણ કરશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, સુરતમાં પ્રધાનમંત્રીનું થોડી જ વારમાં આગમન થશે. કેવો માહોલ દેખાઈ રહ્યો છે? કેવી તૈયારીઓ દેખાઈ રહી છે? બિલકુલ પંકજ, દેશના વડાપ્રધાન દક્ષિણ ગુજરાત સાથે સંઘ પ્રદેશની મુલાકાતે આવી રહ્યા છે. એટલે કે 2 દિવસ માટે દક્ષિણ ગુજરાતના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને દિલ્હીથી થોડીક જ વારમાં દેશના વડાપ્રધાન સુરત એરપોર્ટ ખાતે આવવા રવાના થશે અને ત્યારબાદ સેલવાસા ખાતે. હું સેલવાસાના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે નમો મેડિકલ કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટ છે કે જેના પ્રથમ ફેઝનું છે કે લોકાર્પણ છે અને સેકન્ડ ફેઝનું ખાતમુહૂર્ત છે. અહીંયા તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, કારણ કે લાંબા સમયથી મેડિકલ કોલેજના ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી હતી. ત્યારે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. દેશના વડાપ્રધાન સુરતથી બાય હેલિકોપ્ટર સેલવાસા પહોંચશે, ત્યારબાદ આ હોસ્પિટલની મુલાકાત લેશે અને હોસ્પિટલની મુલાકાત બાદ કહી શકાય છે કે શૈલી ક્રિકેટ સ્ટેડિયમ છે કે ત્યાં આગળ જંગી સભાને સંબોધવાના છે અને 2500 કરોડ કરતાં વધુના જે વિકાસના કાર્યો છે તેનું લોકાર્પણ કરવાના છે. ખાસ કરીને દમણમાં 105 કરોડ છે, દીવમાં 105 કરોડ છે અને કહી શકાય 800 કરોડ કરતાં વધુના વિકાસના કાર્યો જે સેલવાસામાં થયા છે તેને લોકો માટે ખુલ્લા મૂકવામાં આવશે. લોકોમાં ઉત્સાહ છે, કારણ કે જે પ્રકારે સંઘ પ્રદેશનો વિકાસ થઈ રહ્યો છે. બપોર બાદ દેશના વડાપ્રધાન સુરત ખાતે પહોંચશે. 3 કિલોમીટર લાંબો રોડ શો કરવાના છે અને ત્યારબાદ કહી શકાય કે અલગ અલગ યોજનાઓના લાભાર્થીઓને સુરતના નીલગિરી લિંબાયત ગ્રાઉન્ડ ખાતે મળવાના છે. પણ સૌપ્રથમ શરૂઆત થશે સેલવાસા ખાતેથી ને સેલવાસા ખાતે જે પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે, જે હોસ્પિટલ છે કે જે નરેન્દ્ર મોદીના નામે એટલે કે નમો હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. અહીંયા લોકો મોટી સંખ્યામાં બપોર બાદ આવવાના છે, પણ ધગધગતો તાપ હોવા છતાં પણ દેશના વડાપ્રધાનને એક નજર જોવા માટે, તેમને સાંભળવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. નાના બાળકો હોય, વૃદ્ધો હોય, તમામ લોકો દેશના વડાપ્રધાનના બેનરો સાથે, દેશના રાષ્ટ્રધ્વજ સાથે સેલવાસા ખાતે પહોંચી રહ્યા છે. જોકે સેલવાસાના કાર્યક્રમ બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતે પહોંચશે. રાત્રિ રોકાણ કર્યા બાદ આવતીકાલે મહિલા દિવસ હોવાને લઈને નવસારી ખાતે પણ એક કાર્યક્રમ છે. સૌથી મહત્વની વાત છે પંકજ કે મહિલા દિનને દિવસે દેશના વડાપ્રધાનની સિક્યોરિટીમાં 3500 કરતાં વધુ મહિલાઓ તેમની સુરક્ષા કરશે. તેમાં IPSથી લઈ DYSP ને PIથી લઈને કોન્સ્ટેબલ સુધી તમામ મહિલાઓ દેશના વડાપ્રધાનનો જે સભા છે તેનું સંચાલન કરતી જોવા મળશે. એટલે કે દક્ષિણ ગુજરાત માટે આ દિવસ 2 દિવસ સૌથી મહત્વના છે, કારણ કે દેશના વડાપ્રધાન એક નહીં પણ એક સાથે 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં આપવાના છે અને દક્ષિણ ગુજરાતના મહેમાન બનવા જઈ રહ્યા છે. જી કીર્તેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે. કાલે અમિત શાહ જૂનાગઢ ગીર સોમનાથની મુલાકાત લેશે. આવતીકાલે 12 વાગ્યે સોમનાથ મહાદેવના મંદિર ખાતે તેઓ પૂજન અર્ચન કરશે. કોડીનારને ચલાલાની સુગર મિલોનું પુરાતન માટેના કાર્યક્રમ માટે અમિત શાહ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. બ્રહ્માનંદ વિદ્યાધામના વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટનમાં અમિત શાહ જૂનાગઢ ખાતે ઉપસ્થિત રહેશે. 9 તારીખે અમદાવાદ અને ગાંધીનગરના 6 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે. તો જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વર મહારાજની 150મી જન્મ જયંતિના સ્મારક સિક્કાનું વિમોચન કરશે. એડીસી બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી નિમિત્તે શતાબ્દી સમારોહ પ્રસંગે અમિત શાહ ઉપસ્થિત રહેશે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત નવા
નોંધાયેલા વકીલોના શપથ ગ્રહણ સમારોહમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અન્ય કેટલાક કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપવાના છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ 2 દિવસ ગુજરાત પ્રવાસે છે. કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે તેઓ બેઠક કરવાના છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ અંગે સિનિયર નેતાઓ સાથે ચર્ચા કરશે. પોલિટિકલ અફેર કમિટી અને સેલ ડિપાર્ટમેન્ટ ચેરમેન સાથે બેઠકો કરશે. શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ સાથે બેઠક કરશે. બપોરે 2 વાગે તાલુકા અને બ્લોક પ્રમુખો સાથે બેઠક યોજાશે. તો બપોરે 3 વાગે તાલુકા પાલિકા પ્રમુખો સાથે સંવાદ કરશે. જ્યારે સાંજે 5 થી 7માં સામાજિક સંગઠનો અને આમંત્રિતો સાથે ચર્ચા કરશે. બપોર બાદ સમાજ શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ સાથે બેઠક કરશે. તો 8 માર્ચે સવારે 10 કલાકે રાજપથ ક્લબ પાસેના ZA હોલ ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. વર્ષો પછી ગુજરાતને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એઆઈસીસીનું અમારું અધિવેશન એ 7 અને 8 એપ્રિલના રોજ ગુજરાતમાં યોજાઈ રહ્યું છે. ખૂબ લાંબા સમય પછી ગુજરાતની અંદર આ સૌભાગ્ય મળ્યું છે. જ્ઞાન પ્રકાશ સ્વામીના બફાટ સામે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. પરિમલ નથવાણીએ લખ્યું છે કે જલારામ બાપાને માત્ર લોહાણા સમાજ જ નહીં પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન સ્વરૂપ માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી. પોતાના સંપ્રદાય કે વ્યક્તિને ઊંચા દેખાડવા માટે સમાજને ભ્રમિત કરે એવા નિવેદનોથી જલારામ બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ નિંદનીય છે. લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારે તાત્કાલિક વીરપુર જલારામ બાપાના મંદિરે જઈને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઈએ. પશ્ચાતાપ કરી લોકોનો રોષ ઠારવો જોઈએ. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આ પોસ્ટ કરી છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે માધવ દવે જાહેર કરાયા છે. ત્યારે રાજ્યસભાના સાંસદ મયંક નાયકે કહ્યું છે કે સંગઠન પર્વ નિમિત્તે શહેરના ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર માધવ દવેને જવાબદારી સોંપાઈ. સંગઠન મજબૂત બનશે અને તેઓ તમામ જવાબદારી સુચારુ નિભાવશે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન પર્વના જિલ્લા પ્રમુખોની નવનિયુક્તિના શૃંખલામાં આજે રાજકોટ મહાનગરના અધ્યક્ષ તરીકે ડૉક્ટર માધવભાઈ દવેની નિમણૂક પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નિયમો અનુસાર સર્વાનુમતે કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી એક સંગઠનાત્મક પાર્ટી રહી છે અને આટલા વર્ષોથી શિસ્તબદ્ધ સંગઠન દ્વારા ભારતીય જનતા પાર્ટી સુશાસન આપતી આવી છે. ત્યારે આ એક જવાબદારીનો એક પ્રકાર હોય છે. આ કોઈ પદ નથી હોતું અમારા કાર્યકર્તાઓ માટે. કોઈ પણ નાનો બૂથનો કાર્યકર્તા કોઈ પણ જવાબદારીને લાયક બને ત્યારે પાર્ટી એની નોંધ લઈ અને એને જવાબદારી સોંપતી હોય છે.